બોડેલી એપીએમસીની લૂંટ, હાટ બજારમાં ગરીબ વેપારીઓ અને મહિલાઓ પાસેથી ફી વસૂલાત સામે ભારે રોષ. છોટાઉદેપુર જિલ્લાની બોડેલી એપીએમસીમાં ભરાતી રવિવારી હાટ બજારમાં ગરીબ અને નાના વેપારીઓ પાસેથી 50 થી 100 રૂપિયા ફી વસૂલવામાં આવે છે, તે બંધ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. બોડેલી એપીએમસીમાં શેષ ફીની કરોડો રૂપિયાની આવક હોવા છતાંય નાના વેપારીઓને લૂંટી રહેલી એપીએમસી સામે જિલ્લા રજિસ્ટ્રાર પગલાં ભરશે ખરા? બોડેલી એપીએમસીમાં મહિલાઓ લસણ અને શાકભાજી વેચવા માટે આવે છે. એક તરફ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે તો બીજી તરફ મહિલાઓ જ્યારે રોજગારી માટે હાટ બજારમાં નાની લારી લગાવે છે ત્યારે તેઓની પાસેથી 50 થી 100 રૂપિયા વસૂલવામાં આવે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ અને નેતાઓ હાટ બજારમાં વસૂલવામાં આવતી આ ફી બંધ કરાવે તે જરૂરી બન્યું છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના હાટ બજારોમાં આવી રીતે ફી વસૂલવામાં આવે છે અને નાના વેપારીઓને લૂંટવામાં આવી રહ્યા છે, તે પ્રથા હવે બંધ થવી જોઈએ. ગામમાં હાટ ભરાયું છે, અમે ધંધો કરીએ છીએ એટલે 10 ફૂટના 50 રૂપિયા લે છે. કોણ ઉઘરાવે છે? એપીએમસી. કેવી રીતના મજૂરી કરીને કમાઈને ખાઈએ છીએ એ અમારું મન જાણે છે, એ અમારે મહેનત જાણે છે, કેવી રીતના તાપમાં મહેનત કરે છે. 5-10 રૂપિયા પર ધંધો હોય. રવિવારીમાં દુકાન લગાડીએ છીએ બોડેલી એસએસસી માર્કેટમાં. તે સારું ધંધો ચાલી રહ્યો છે ને 150 રૂપિયા પાવતીના લે છે, અમુક ટાઈમે 200 રૂપિયા લઈ લે છે. મોટી લાગે છે દુકાન. કેવું છે અહીંયા 150 રૂપિયા થોડા મોંઘા પડે કે સસ્તા પડે? 150 રૂપિયા તો મોંઘા કે પણ શું કરે, મજબૂરીના લીધે આપવું પડે. આ તમે નાનો વેપાર કરો છો, એટલા બધા પૈસા મળે 150 રૂપિયા તમને નફો? ના મળે, મળી જાય અમુક. હા સેટ બ્રધર. મોંઘું પડે? મોંઘું પડે પણ ચાલે, વરે શું કરે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.